રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાક ગામે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અપરંપાર છે। એક અનોખા દુંદાદેવનું મંદિર છે કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા જણાવે છે। ઢાક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે ચોતરફ ગણપતિ બાપા મોર્યાનો નાદ ગુંજી ઉઠે છે। 11 દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ઢાક ગામમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આવેલ છે। માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં પણ તેની એક ખાસિયત છે ના કારણે આ મંદિર લોકપ્રિય છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાનો લખી દુંદાદેવને પત્રમાં મોકલે છે। પરદેશની ધરતી પર બેઠેલા કે રાજ્ય બહાર રહેતા લોકો માટે માત્ર આવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીને પત્ર લખે છે। પૂજારી ભરત ગિરી ગોસ્વામીએ સાથેની મીડિયા સાથે જણાવ્યું હતું કે પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે 34 થી 35 વર્ષ પહેલા આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી। એ અગાઉ અનેક આસ્થાવાન લોકો લગ્ન પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા હતા, એમાંથી પત્રો લખવાના શરૂ થયા હતા। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં રોજ 15 થી 20 આવા પત્રો મળે છે। દિવસે દિવસે એકથી બીજા ભક્તો સુધી પત્ર લખવાની આ વાત પહોંચે છે। તેમ તેમ અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે પત્રોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 35 વર્ષથી ભક્તો દ્વારા જે ટપાલ મોકલવામાં આવે છે તેને પણ પૂજારી સાચવીને રાખી છે। પત્રો શ્રદ્ધાળુઓ લખીને મોકલશે। પત્રમાં લખેલી વાત ગણેશજીને એકાંતમાં વાંચીને સંભળાવું છું। લોકો પોતાની આર્થિક હાલત, લગ્ન, પરિવારની સમસ્યા, અંગત જીવનમાં આવી પડેલા સંકટ સહિતની સમસ્યાઓ ગણપતિ બાપાને પત્રમાં લખીને જણાવે છે। બાપા તેમના વિઘ્નને દૂર પણ કરે છે। અહીં ગણેશજી મૂષક એટલે કે ઉંદર પર નહીં પરંતુ સિંહ પર બિરાજમાન છે। આ મંદિરની એ પણ એ વિશેષતા એ છે કે અહીં ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી, પરંતુ શ્રદ્ધા ઈચ્છે ત્યારે દાદાના ચરણોમાં દાન અર્પણ કરી જતા હોય છે। જે કેસી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે ગણેશ ચતુર્થીના દિવસે ઢાક ગામમાં બહુ જ આ દિવસનું મહત્વ છે ગણપતિ દાદાનું। આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સભ્યો બધા સભ્યો સાથે મળી અને અહીંયા ઢાક ગામમાં આવ્યા છીએ। આજે અહીંયા ઢાક ગામમાં વાતાવરણ બહુ મેળા જેવું છે। ગણપતિ દાદાને નમન કરી અને બધા આશીર્વાદ લઈ છીએ અને ગણપતિ દાદાને દર વર્ષે એક ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે, અમેરિકા હોય કે લંડન હોય, જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે, તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે। ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબરૂ દર્શન કરવા આવે તો એટલું જ મહત્વ છે, ટપાલ દ્વારા એટલું જ મહત્વ છે। આજે આ ઢાક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પડી એવું આમંત્રણ આપે છે અને ખૂબ જ અહીંયા ઢાકમાં આજે બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। મારું નામ પ્રફુલ્લાબેન ભરતગીરી ગૌસ્વામી। અમે આજે ગણપતિ દાદાના પૂજારી છીએ અને આજે વર્ષોથી અમારી આ છઠ્ઠી પેઢી દાદાની સેવા પૂજા કરવા તત્પર છે, એમ કે દાદાની સેવા કરે છે। આજે વર્ષોથી અમારે અહો ભાગ્ય કે મને ગણપતિ દાદાની સેવા મળી અને આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાક ગામ આવેલું છે, ત્યાં ગણપતિ દાદા સિંહ ઉપર બિરાજમાન છે। તે આજે 5 થી 5.5 6000 વર્ષ પુરાણી મૂર્તિ છે। તે દાદા અવલૌકિક એનું સ્વરૂપ છે અને તે હાજરા હાજર છે। કોઈ ભક્તો દાદાના આશ્રયથી નિરાશ નથી ગયું, ખાલી હાથ નથી ગયું। દાદાની પાસે કોઈ પણ ભક્તો કોઈ પણ માનતા માને તે એની મનોકામના પૂરી કરે છે અને દાદા દર્શન કરવા ભક્તો હસતા હસતા આવે ને હસતા હસતા જાય છે અને દાદાની સાથે આંકડાના ગણપતિ દાદા, કાર્તિક સ્વામી ભગવાન અને શિવ શક્તિ આખો શિવ પરિવાર બિરાજે છે અને ગણપતિ બાપા રીધી સીધી સહિત લાભસુખ સહિત બિરાજે છે। જય ગજાનન। જય ગજાનન। સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનન ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લાહવો છે। આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે, એની જગ્યાએ આપણે ઢાકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળશે। જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ ઉપર સિંહ સવારી વાળા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય।
બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય, સંતાન ન હોય, આર્થિક સમસ્યા હોય, કે ગુરુ કલેશ હોય, કે જે કંઈ કંકાસ હોય એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના 5 રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાંક શ્રી ગણેશજીનું મંદિર તાલુકો ઉપલેટા એટલો લખે એટલે એ પોસ્ટમેન અહીં દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને કાલાવાલા કરું છું. દાદા મારા કાલાવાલા સાંભળે છે. મારા અભાગ્ય કોઈ પણ ભક્તોને જો એને જવાબ જતો હોય તો એ પોતાના ફોન નંબર લખે તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તને ફોનથી જવાબ પણ આપું છું. અને આ મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફોન ફાળો કરવામાં આવતો નથી. દાદાની દયાથી દરેક ભક્તો એના કામ થાય છે દરેક, અને દાદાના પ્રેરણાથી હોંશે હોંશે આવીને આ પેટીમાં પધરાશે એમાંથી જ આ બધો વિકાસ થાય છે. એટલે ભક્તોને જણાવવાનું કે કોઈ ભક્તો કોઈ લેભાગુ થતો કોઈ આવે ભાડો લેવા તો કોઈને આપવાનો નહીં.